યશભાઈ, આજે તમારા ટ્રેડ કઈ રીતે હતા? મારો જે પહેલો ટ્રેડ હતો તે 9 ને 20 હતો. 15 મારો સ્ટોપ લોસ હતો અને 20 ની મારી એન્ટ્રી. અહીંયા મારી એન્ટ્રી છે, અમારો સ્ટોપ લોસ છે. મારો જે રેશિયો છે સ્ટોપ લોસનો 5 રૂપિયાનો છે અને જ્યારે હું એક્ઝિટ થયો ત્યારે ઓલમોસ્ટ અહીંયા 34 રૂપિયા હું એક્ઝિટ થયો હતો. એટલે મારે 1:3 જેવું આવી ગયું છે. સેકન્ડ એન્ટ્રી મારી હતી 39 એન્ટ્રી હતી. અહીંયા મારી એન્ટ્રી હતી અને જે મારો સ્ટોપ લોસ હતો, સ્ટોપ લોસ મારો હતો તે 32 નો હતો. એટલે એમાં હું ઓલમોસ્ટ મારે 1:2 હું એમાં 52 રૂપિયા લઈને નીકળી ગયો છું. એટલે બંને ટ્રેડ મારે સેફ અને સારા રહ્યા છે. 1:1 થી વધારે આવેલા છે. મહેશભાઈ, આ જ વસ્તુ કેન્ડલસ્ટિકમાં સમજાવો ને. હવે કેન્ડલસ્ટિકમાં સમજાવતા પહેલા આપણી એન્ટ્રી લાઈન છે એ ગ્રીન લાઈન છે અને સ્ટોપ લોસ લાઈન છે એ રેડ લાઈન છે. તો એ પ્રમાણે મારી પહેલી એન્ટ્રી કેન્ડલસ્ટિકમાં અહીંયા 30 રૂપિયા આવે છે, જ્યારે એનો ટાર્ગેટ 42 છે એચીવ થયેલો છે. અને બીજી એન્ટ્રી મારી ક્લોઝિંગ ઉપર 52 રૂપિયા આવે છે અને એનો સ્ટોપ લોસ જે છે એ જોઈ શકો છો 33 રૂપિયા છે. તો પહેલી એન્ટ્રી મારી સક્સેસ 1:1 ગઈ છે અને બીજી એન્ટ્રીમાં મારો 16 રૂપિયાનો એસએલ ગયો છે. તો અલ્ટિમેટલી જોવો તો તમે 16 નો લોસ અને 12 નો પ્રોફિટ, અલ્ટિમેટલી તમે 4 રૂપિયાના લોસમાં નીકળો છો. તો એના માટે હું કહી શકું છું કે રેન્કો જે છે ઇઝ બેસ્ટ ટ્રેડિંગ સ્ટ્રેટેજી તમે ડેવલપ કરી શકો.